હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ લોહીનો સંબંધ, બ્લડ રિલેશનશિપ. એનો આજે એક પ્રશ્ન લઈને આવી છું. પ્રશ્ન છે, વિરાટનો એક ભાઈ રોહિત છે. વિરાટ ધોનીનો પુત્ર છે, શિખર ધોનીના પિતા છે, તો રોહિત એ શિખરને શું થાય? જ્યારે પણ લોહીના સંબંધનો કોઈ પણ પ્રશ્ન આપેલો હોય ત્યારે સૌ પ્રથમ આપણે એક ગ્રાફ તૈયાર કરવાનો છે, એટલે કે પેઢી આંબો. અહીં છે વિરાટ. વિરાટ એ રોહિતનો ભાઈ છે, તો અહીંયા રોહિત બંને એક ભાઈ છે, બરોબર. વિરાટ એ ધોનીનો પુત્ર છે, તો વિરાટ કોનો પુત્ર છે? ધોનીનો પુત્ર છે. શિખર ધોનીના પિતા છે, તો ધોનીના પિતા કોણ છે? શિખર. રોહિત એ શિખરને શું થાય? તો રોહિત એ શિખરને શું થાય? તો બંને ભાઈ છે, આ એના પિતા છે, પિતાના પિતા શું થાય? દાદા થાય. પરંતુ આપણને એ કોની જો શિખરને પૂછેલું છે, અહીંયા આપણને રોહિતને નથી પૂછેલું. જો રોહિતને પૂછેલું હોય તો દાદા થાત, પરંતુ અહીં પોત્ર દાદાનો સંબંધ છે, તો શિખરને શું થાય? પોત્ર થાય. પુત્રનો પુત્ર એટલે એને થાય પોત્ર. અહીં પોત્ર આવશે. જ્યારે પણ નો, ની, ના વગેરે લખેલું હોય ત્યારે આપણે તેને નો, ની, ના ને શું સંબંધ થાય તે ગોતવાનો રહેશે.